એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજુ રાંધવાનું બાકી હતું. જાણી જોઈને રાંધણ છઠને રાતે ચૂલો સળગાવતો મૂકીને સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરવા નીકળી અને ફરતા ફરતા એના જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે શીતળા સાતમ એટલે આપણે શીતળા સાતમની વાર્તા કરશું. શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, શીતળા માતાજીનું પૂજન કરે છે, રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે, ચૂલો સળગાવતા નથી. સવારે પાણીયારામાં શીતળા માનો દીવો કરવામાં આવે છે અને આ કથા કરવામાં આવે છે. આ વ્રત કરવું સારું છે. તો હવે આપણે વાર્તા ચાલુ કરશું. એક હતું ગામ. એ ગામમાં દેરાણી, જેઠાણી અને સાસુ રહેતા હતા. દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી. નાની વહુ સીધી સાદી અને ભોળી ભાળી હતી. શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજુ રાંધવાનું બાકી હતું. એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવરાવીને ઘોડિયામાં સુવડાવી હતી ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ. એ વખતે શીતળા માની એમના ઘરની પધરામણી થઈ. ચૂલો સળગતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા. તેમાં તેઓ આળોટ્યા અને દાજ્યા. આથી શીતળા માએ તેને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. શીતળા મા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભરતું થઈ ગયો હતો. હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે કોપાયમાન બન્યા છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી અને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી. એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી. આવીને એ બંનેને જોયું તો નાની વહુ કહ્યું, રાત્રે તું ચૂલો સળગાવતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારી ઉપર શીતળામાય કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળા મા પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી લે, એમની માફી માંગી લે. માં તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે. સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળામા પાસે ચાલી. ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું. એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ. ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ. તું શા માટે રડે છે એ તો કહે. એટલે નાની વહુએ કહ્યું, શીતળા માં મારી ઉપર કોપાયમાન થયા છે, મારા છોકરાને એમને બાળી મૂક્યો છે, માટે શીતળા માની માફી માંગવા જાઉં છું. તું શીતળા માં પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મળી કેમ જાય છે. નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી. થોડીક દૂર ગઈ ત્યાં રસ્તાઓ વચ્ચે બે આખલાઓ ઊભા હતા અને એ બંને આખલા ગળામાં ઘંટીનું એક એક પડ હતું. તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા. નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા. એને નાની વહુને પૂછ્યું, બેટા તારી આંખમાં આંસુ કેમ છે? શીતળા માં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે માફી માંગવા જાઉં છું. તો બાઈ શીતળા માને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કાં પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને એમે શા માટે લડીએ છીએ. સારું એમ કહીને નાની વહુ તો આગળ વધવા લાગી. થોડીક દૂર ગઈ ત્યાં એક ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી. એને જોઈને ડોસીને કહ્યું, આવ બેટી, હું તારી રાહ જોતી હતી. તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને. માથા મને બહુ ખંજવાળ આવે છે. આ
આ સાંભળી નાની વહુને દયા આવી. એણે ટોપલો નીચે મૂક્યો ને એ તો ડોસીમાનું માથું જોવા લાગી બેસીને. ઘણી વાર સુધી નાની વહુએ ડોસીમાનું માથું જોયું. એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી. આથી ડોસીના માથાની ખંજવાળ ઓછી થઈ. નાની વહુને આશીર્વાદ આપતા ડોસી બોલી, બેટી, ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે. આમ કહી ડોસી તો અદ્રશ્ય થઈ ગયા. ડોસીની જગ્યા એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા. છોકરાને શીતળામાએ સજીવન કર્યું અને એ તો શીતળામાના ખોળામાં રમવા લાગ્યો. નાની વહુએ શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી. શીતળામાએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો. નાની વહુએ તળાવમાં પાણી વિશે પૂછ્યું ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી. એ બહુ અદેખાઈ હતી. એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈને છાશ લેવા આવે તો પાણી નાખીને આપે છે. એના પાપનું નિવારણ એ હતું કે તું જા, જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈને ચારે દિશામાં અંજલિ આપજે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટે માર્ગું હોય એ પણ પી શકશે. પછી નાનું વહુએ પેલા બે આખલાની વાતો પૂછી ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, એ બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા. એમને ઘર કોઈ આડોશી પાડોશી દળવા કે ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓને કાઢી મૂકતા. એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું જા, જઈને એમના ગળામાં રહેલા ઘંટના પળો કાઢી નાખજે તો તેઓ સંપીને રહેશે. આટલું કહીને શીતળામાં તો અંતર ધ્યાન થઈ ગયા અને નાની વહુ તો પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી ત્યાં જઈ આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડીને આખલા પાસે આવી. આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પળ કાઢી નાખ્યા. આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી વહુનો આભાર માન્યો. પછી નાની વહુ તે પોતાના દીકરાને તેડી પેલા તળાવ પાસે ચાલતી આવી. ત્યાં આવીને એણે તળાવને પણ તેની બધી વાત જણાવી. તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી પી લીધું અને ચારે દિશામાં અંજલિ ભરીને છાટ્યું. પછી પોતે થોડુંક પાણી પીધું. ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી તળાવે નાની વહુને આભાર માન્યો અને નાની વહુ પોતાના દીકરા લઈને પોતાના ઘરે આવી. ઘરે આવીને એણે તો પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ, પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં. સાસુએ તો નાની વહુને પૂછ્યું, નાની વહુ, બેટા, આ બધું કેવી રીતે બન્યું? એટલે નાની વહુએ બધી વાત માંડીને કરી. આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને બીજે વર્ષે રાંધણછઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમયને જતા ક્યાં વાર લાગે છે. બીજા વર્ષે શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાના રાંધણછઠ પણ આવી. એટલે એણે પણ જાણી જોઈને રાંધણછઠને રાતે ચૂલો સળગાવતો મૂકીને સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા અને તેના આરોટિયા અને દાજિયા. એટલે શીતળા માતાએ તો જેઠાણીને શ્રાપ આપ્યો, જેણે મને બાળી છે એનું અંતર બળજો. અને સવારે જેઠાણી ઉઠીને જોયું તો છોકરો ઘોડિયામાં ભરતું થઈ ગયો તો બળીને. એને રડતા રડતા શું બનાવ્યું એની બધી આ વાત સાસુને કરી. એટલે સાસુ એમને લડ્યા અને પછી કહ્યું, જા, તું પણ નાની વહુની જેમ શીતળામાને મનાવવા માટે જા. વિનંતી કરજે એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલતી નીકળી. આગળ જતા પેલું તળાવ આવ્યું. તળાવને કિનારે ઝાડ નીચે છોકરાને ટોપલા ઉતારીને એ તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સાંભળ્યો, પાણી પીશ નહીં, નહીતર તું મરી જઈશ. આથી એણે પાણી પીધું નહીં. એટલે તળાવે કહ્યું, તું ક્યાં જાય છે? જેઠાણી કહે, હું ગમે ત્યાં
જાઓ તમારે સી પંચાત. આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ. ત્યાં ઘંટીના પડવાળા પેલા બે આખલા આવ્યા. તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થયા અને એને પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી, હું ગમે ત્યાં જાઉં એની તમારી સી પંચાત. આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલા લઈને આગળ ચાલી નીકળી. આગળ જતા પેલી મેલી ગયેલી ડોસી મળી. એ ઝાડ નીચે બેઠી માથું ખંજવાળતી હતી. એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું, વહુ બેટા સારું થયું તું આવી ગઈ. તે મારા માથામાં બહુ ખંજવાળ આવે છે. જરા માથું ખંજવાળી આપને અને જુઓ ને લોકોને ટીલો કાઢી આપને. આ સાંભળી જેઠાણી ખીજાણીને બોલી, તમારે જેવી મેલી ઘેલી ડોસીનું કામ કરવા હું નવરી નથી. હું તો શીતળા માતાજીની શોધમાં જાઉં છું. આમ કહીને તો ચાલી નીકળી. એ બહુ ભટકી પણ એને શીતળામાં ક્યાંથી મળવાના? એ તો મળેલા છોકરા લઈને પાછી આવી. દેરાણી ભક્તિ ભાવ વાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું. જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનારને ફરજો. બોલો શીતળા માતાની જય. જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે આપણે મળશું કોઈ નવા વાર્તા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને.